शोभे सौम्यमुखारविन्दहसतु नेणेयमी वर्षता वाणी चे महिमा भरी मृदुवळी अय्ये हरि धारता योगी राज प्रमुख जी हृदयथी जेना गुणे રીજતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય। ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય। પ્રમુખ સ્વામી મહારાજની જય। પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ। આજનો દિવસ એટલે અમાસનો દિવસ, આજનો દિવસ એટલે રવિવારનો દિવસ। તો આજે આપણે એ અખંડ સુખી રહેવાનો એવો બીજો વિચાર એટલે કે રાજીપાના વિચાર વિશે વાત કરવી છે। આમ તો શ્રીજી મહારાજે અખંડ સુખી રહેવા માટેના 6 વિચારો આપ્યા છે। એમાં આપણે સાંખ્ય વિચાર જોયો, આજે આપણે રાજીપાનો વિચાર જોવાના છીએ। પછી કરતા હરતાપણાનો વિચાર હોય કે પ્રાપ્તિનો વિચાર હોય કે મહિમાનો વિચાર હોય કે આત્મ વિચાર હોય, આ બધાય વિચારો જો આપણે દિવસ દરમિયાન જો એક વખત પણ કરવામાં આવે ને તો ઘણા બધા લાભ થતા જોવા મળે છે। પણ જો આપણા જીવનની અંદર વિચારની ખૂબ અગત્યતા છે, કારણ કે આજે આપણે જે પણ સુખ સુવિધા જોઈએ છીએ કે આજુબાજુના આપણે સંશોધનો જોઈએ છે ને તો એના મૂળની અંદર એક વિચાર જ છે। કારણ કે આ વિચારથી જ આ બધું આપણને પ્રાપ્ત થયું છે। કોઈક સામાન્ય એવી 5 રૂપિયાની વસ્તુ હોય કે 2 રૂપિયાની વસ્તુ હોય તો આ બધુંય તે આપણને મળ્યું છે તો વિચારથી મળ્યું છે। બાકી વિચાર વગર એ આપણને કાંઈ મળતું નથી। જેણે એવું વિચાર્યું કે મારે આવું સંશોધન કરવું છે તો પોતે તેવું સંશોધન કરી શકે છે। એમ વિચારથી માણસ સુખી રહી શકે છે, અને જો વિચાર એવા મોળા કરવામાં આવે તો દુઃખી પણ રહે છે। જેમ 2 પ્રકારના વિચાર છે, એક સવળો વિચાર ને એક અવળો વિચાર। હવે સવળો વિચાર કરવાથી તમે સુખી રહી શકો, અને જો અવળો વિચાર કરો તો અધોપતન સુધી જ પહોંચી જાઓ। તો જો આ વિચારનું આપણા જીવનમાં મહિમા છે। પણ આજે આપણે એવો વિચાર કયો કરવાનો છે કે રાજીપાનો વિચાર। આજે અને કાલે આપણે આ રાજીપાના વિચાર વિશે એ અદ્ભુત વાતો કરવાની છે, સાથે સાથે એક એવી સમજણ પણ આપણે મેળવવાની છે। અંતે તો માણસ એ સમજણથી જ પોતે સુખી રહી શકે છે, અને જેવી જેની સમજણ એવો એટલો વધુ તે સુખી રહી શકે। પણ જો વાસ્તવમાં આપણને એવું લાગે કે આપણે સૌ કોઈને ભવિષ્ય બનાવવું છે, દરેકને સારું ભવિષ્ય બનાવવું છે, દરેકને સુખી થવું છે, દરેકને મુશ્કેલીમાં પણ સ્થિર રહેવું છે, દરેકને ખોટની અંદર પણ એને શાંતિ મળે, આનંદ મળે, એ પોતે ઉદ્વેગ કે પછી ક્રોધમાં આવીને કોઈક એવું પગલું ન ભરે, એવી એને સ્થિત પ્રજ્ઞતાના લક્ષણો જે શ્રી કૃષ્ણ ભગવાને જે અર્જુનને કહ્યા ને એવી સ્થિતિ પ્રાપ્ત કરવી છે। પણ એ માટે આપણે શું કરવાનું છે? તો એક અંગ્રેજીની અંદર એક થોડા કોટેશન છે, આપણે સૌ પ્રથમ એનું શ્રવણ કરીએ કે શો થોટ્સ રીપ એન એક્ટ, કે જેવો વિચાર એવી તમે ક્રિયા કરો। શો એક્ટ રીપ હેબિટ, એટલે તમે જો ક્રિયાઓ જેવી કરશો તો એવી ટેવ પડી જશે। શો હેબિટ રીપ કેરેક્ટર્સ, જેવી તમે ટેવ પાડો તો એવું તમારું ચારિત્ર બનશે। અને શો ઓન કેરેક્ટર્સ રીપ ડેસ્ટની, જેવું ચારિત્ર એવું તમારું ભવિષ્ય। પણ શરૂઆત વિચારથી થઈ અને એન્ડ એ ભવિષ્યથી થયું। એમ જીવન ઘડતરનો કે સમાજ ઘડતરનો જો કોઈ આધાર હોય ને તો એ વિચાર જ છે। વ્યક્તિ કે વિશ્વનો ઇતિહાસ એટલે તે જો વિચારોનો ઇતિહાસ કહેવામાં આવે છે। એ સિંધુ ખીણની સભ્યતા હોય કે હડપ્પન સભ્યતા હોય, એ ઈરાનની સંસ્કૃતિ હોય, આ દરેક સંસ્કૃતિ પાછળ કંઈક વિચાર રહેલો છે, અને આ વિચારને આપણે પકડવાનો। જો આપણને દિવસ દરમિયાન ઘણા બધા પ્રકારના વિચારો આવે છે, પણ કમનસીબે એ કઈ વિચાર આપણે પકડી નથી શકતા, એ પ્રમાણે કોઈ કાર્ય કરી શકતા નથી।
એટલે આપણને એમાંથી કોઈ ફળ પ્રાપ્ત થતું નથી. પણ એક વિચાર પકડીએ, એક વિચાર પ્રમાણે કાર્ય કરીએ ને તો અવશ્ય આપણે સફળ થઈએ. આપણા જીવનમાં મોટામાં મોટો પ્રશ્ન ક્યાં છે? વિચારો આપણને હજારો આવે છે, પણ કામ આપણે કેટલું કરીએ છીએ? તો કામ વિચારોનું જ કામ કરીએ છીએ. એ વિચાર ઉપર કંઈ કામ કરતા નથી, એટલે આપણને કંઈ આગળ વધતા નથી. એક વિચાર જો જિંદગી બચાવે છે, પણ જિંદગી બરબાદ પણ એક વિચાર જ કરે છે. તો આજે આપણે રાજીપાનો વિચાર વિશે વાત કરવાની છે. પ્રશ્ન આપણને થાય કે આ રાજીપાનો વિચાર કેટલો અગત્યનો છે, અને આ રાજીપાનો વિચાર જો અમે કરીએ તો અમને લાભો કેટલા થાય છે. તો લાભો વિશે તો આપણે હજી આવતીકાલે જોવાના છીએ, પણ આજે આપણને વિચાર આ ક્યારે કરવો ને એ એક મહત્વનો એક પ્રશ્ન છે. પણ આ રાજીપાના વિચારથી ફાયદાઓ કેટલા થાય? તો જો યાદ રાખજો કે રાજીપાના વિચારથી ઘણા બધા ફાયદાઓ થતા જોવા મળે છે. અને જો એ વિચાર ન કરવામાં આવે ને તો એટલું નુકસાન પણ જવા થાય છે. તમે જોવો કે મૃત્યુના શાપથી તે એક વ્યથિત પરીક્ષિતના મનની અંદર એક શુકદેવજીએ બસ એક વિચાર રોપી દીધો કે હે રાજન, જો હું મરવાનો છું એવી તારી છે ને પશુ બુદ્ધિને તું ત્યાગ કર. કારણ કે તું તો આત્મા છું ને આત્મા ક્યારેય મરતો નથી. આત્મા તો અમર છે, અજર છે, અવિનાશી છે, સુખરૂપ છે. એને ક્યાંય મૃત્યુ સાથે લેવા દેવા નથી. એટલે તું આજે આ પશુ બુદ્ધિ રહીને એનો તું ત્યાગ કરીને હું આત્મા છું ને એવું તું વિચાર. તો જો આવો વિચાર એ શુકદેવજીએ પરીક્ષિતને આપ્યો, અને એના જ લીધે એ આત્મવિચારના લીધે એ ભયભીત થયેલો જે પરીક્ષિત હતો ને એ પોતે નિર્ભય બની જાય અને એવા પરમ પદને પામે છે. અને પોતે 7મા દિવસે તક્ષક નાગ કરડવાનો હતો, પણ 5મા દિવસે એને આત્મવિશ્વાસ આવી ગયો કે હવે 7મા દિવસે શું, અત્યારે પણ નાગ આવીને કરડે ને તો હું નિર્ભય છું, હું સુખી છું, કારણ કે એ મને એવું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. તો જોઈ ભાગવતનું એ શ્રવણ કર્યું તો એમાં પોતે નિર્ભય પદને પ્રાપ્ત પામ્યું. એમ જો એક વિચારથી એ જિંદગી સાર્થક બની જાય છે. આત્મહત્યા કરવા જઈ રહેલો એક અંધ યુવાનને છે ને કોઈક સૂફી સંતે એક વિચાર આપ્યો કે આમ ખુદાએ છે ને જિંદગી જીવવા માટે આપીશ, મિટાવી દેવા નથી આપી, અને તું જિંદગી જીવવાની કોશિશ તો કર. હવે ખાલી આટલી વાત કરીને તેને એક વિચારથી અંધ યુવાન પોતે આપઘાત માર્ગથી પાછો આવી ગયો અને પોતે જિંદગી જીવવાની કોશિશ કરી. તો વિચાર કરો કે 14 વાર એને પીએચડીની ડિગ્રી મળી અને જીવંત પર્યંત પોતે ઇજિપ્તના શિક્ષણ મંત્રીનું એને પદ શોભાવ્યું. અને યુવાન કોણ હતો? ડોક્ટર તાહા હુસેન. એક 11 વર્ષની એક છોકરી પોતે અમેરિકામાં ભણતી, પણ એને હાથ નહોતા, પણ સપનું શું હતું કે મારે પ્લેન ચલાવવું જ છે અને લાયસન્સ મેળવવું જ છે. તો પોતે મહેનત કરી કે જે સામાન્ય લોકો જે હાથથી કામ કરે ને બધું પગથી શરૂ કરી દીધું. અને અત્યારે એ યુવતી, એ છોકરી જીવે પણ છે અને એનું નામ છે જેસિકા કોક્સ. એ દ્રોણાચાર્યએ એકલવ્યને ના પાડી કે નહીં, હું તો એ રાજકુંવરોને જ તે વિદ્યા શીખવું છું. પણ જો આ એકલવ્ય પોતે નાસીપાસ ન થયો, એણે કહ્યું કંઈ વાંધો નહીં, દ્રોણાચાર્યની એને મૂર્તિ બનાવી, દરરોજ પૂજા અર્ચના કરે. પોતાની રીતે એને વિદ્યા એવી રીતે પ્રાપ્ત થઈ, ભગવાનની કૃપા દ્રષ્ટિ થઈ. અને જો એને એક સ્વાભાવિક રીતે સર્વશ્રેષ્ઠ ધનુર્ધર અર્જુન હતો, તો એનાથી પણ પોતે આગળ નીકળી જાય છે એક વિચારથી. તો જો આમ વિચારથી જીવન આબાદ પણ બને છે, અને જો અવળા વિચારથી પાછો એ મનોભૂમિમાં વાવેતર થાય ને તો વિચાર બરબાદી પણ નોતરે છે. એટલે એવું નથી કે સ્વાભાવિક રીતે બધું વિચારથી અવળા વિચાર કરો પછી અવળું મળે. તમે જો દાસી મંથરા, એને રાણી કઈ કઈ મનમાં એક અવળો વિચાર રોપ્યો કે આ વિચારથી રઘુકુળમાં જો ઉલ્કાપાત સર્જાયો, એ જાણીતી વાત છે. અને એ 2 વરદાનો કઈ કઈ યાદ નહોતા, અને એ ભરત કરતા પણ વધુ પ્રેમ રામને કરતી જ કઈ,
પણ જો અવળો વિચાર નાખ્યો તો એના લીધે આ પ્રકારે કામ થયું. એડોલ્ફ હિટલર તમે જો એના મનમાં શું હતું, એના ઇતિહાસના શિક્ષક હતો ડોક્ટર લિયોપોલ્ડ પૂછે, એને અવળો વિચાર રોપ્યો, કરોડો વ્યક્તિઓ નિકંદન નીકળી ગયું, અબજોની મિલકતનો ધુમાડો થઈ ગયો. તો જો વિચાર તમે કેવો કરો છો ને એ પણ એક અગત્યની વાત છે. કોઈ પણ પ્રાપ્તિ મનુષ્યના એ વિચારનું પરિણામ છે. ઝાડ ઉપરથી નીચે પડેલ જો સફરજનને જોઈને ન્યૂટનને કયો વિચાર આવ્યો? આખા વિશ્વને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત એને આપી દીધો, ગ્રેવિટીનો રૂલ્સ. તમે જો એક વૃદ્ધ વ્યક્તિ એક શબને જોયું અને રાજકુમાર સિદ્ધાર્થને શું વિચાર આવ્યો કે નહીં, હવે તો મારે એ ત્યાગી થવું. જો વિશ્વને ગૌતમ બુદ્ધની પ્રાપ્તિ થઈ ગઈ. તો આવા તો ઘણા બધા દ્રષ્ટાંતો છે કે જે દ્રષ્ટાંતો આપણને એક વિચારથી એકી પ્રાપ્તિના કંઈક ફળ સુધી આપણને લઈ જાય છે. તો આવી જ રીતે આધ્યાત્મિક માર્ગે આ રાજીપાનો વિચારો ને એટલો જ અગત્યનો છે. અને વિચાર પ્રધાન જ આધ્યાત્મિક માર્ગ છે. કારણ કે અહીંયા આચારની સાથે સાથે વિચાર ફળે ને ત્યારે જ આચાર પણ ફળદાયી નીવડે છે. અને એટલે જ તે જો વિહારીલાલજી મહારાજ પણ કહે છે, વિવેકી પ્રાણી કર વિચાર મુક્તિ પામવા સુખેથી ધામમાં જવા. તો જો મોક્ષ મેળવવા માટે કંઈક વિચારપૂર્વક આપણે વર્તવાની જરૂર છે. અને જેટલું વર્તન હશે ને એટલું આપણને અંદરથી રાજી થશું. અને જો એ પ્રકારે આમ જો સ્વાભાવિક રીતે આમ તપેલું ભરેલા દૂધ પાકમાં એ થોડીક આમ કેસરની આમ છાંટ નાખીએ ને તો તમે જો દૂધ પાકનો રંગ કે સ્વાદ હોય ને સુગંધ બધું બદલી નાખે. એમ તમે એક નાનો વિચાર પણ કરો ને તો સમગ્ર સાધનાના પરિણામ પર ઉપર મોટી અસર કરે છે. અને એવો વિચાર કયો છે? તો એવો વિચાર છે એ રાજીપાનો વિચાર, જે આમ સાધનાને સાર્થક કરે છે. અને એ લોક અને પરલોકમાં આપણને કોણ સુખી કરે છે? કોણ સત્સંગને નિર્વિઘ્ન રાખે છે? તો આ બધા પ્રશ્નનો જવાબ એક જ છે કે રાજીપાનો વિચાર, કે ભગવાન અને સંતને રાજી કરવા છે. જો આ વિચાર એક બળવાન કેવો વિચાર છે, સર્વે અર્થ સિદ્ધ આ રાજીપાના વિચારથી થઈ જાય. એ આપણને ભલે સામાન્ય વાત લાગે, પણ મહંત સ્વામી મહારાજે એક હાકલ કરી 10,000 બાળ વિદ્વાનો તૈયાર કરવા છે. તમે વિચાર કરો કે એ ભગવાન મહંત સ્વામી મહારાજને રાજી કરવા માટે મહંત સ્વામી મહારાજે કીધું, જો આ રાજીપો મેદાનમાં ખુલ્લો પડ્યો છે, જેને લેવો એ લઈ જાઓ, લૂંટાઈ જાઓ. અને જો 15,666 બાળકોએ આ રાજીપો મેળવી લીધો. એ કાર્યકરો હોય, એ સંતો હોય, એ આ રાજીપાના મિશનમાં પોતે જોડાણા અને મહંત સ્વામી મહારાજનો રાજીપો મેળવી લીધો. તો જો આ રાજીપાનું ફળ એ લાખો કરોડો રૂપિયા દેતા પણ એને વર્ણવી ન શકાય, તોલી ન શકાય ને એ રાજીપાનું ફળ છે. અને આપણે ભગવાન અને સંતને જ રાજી કરવા, કારણ કે રાજી કરવા જેવા તો કોણ છે? આ સગા સંબંધી કે ઘરના સભ્યો નથી. આ તો બધાય કેવા છે, એક પ્રકારે પોતપોતાનો સમય આવશે ને ત્યારે વહી જશે. એ બધાય કર્મના સિદ્ધાંતને અનુસારે એ આપણને મળ્યા છે. પણ જો આપણે જો નહીં કરીએ ને ભગવાનને સંતને રાજી, તો આપણો આ મનુષ્ય જે જન્મ રહ્યો ને, દેહ રહ્યો ને, એ આપણને સુફળ જશે નહીં. એમાં જે રીતે આપણે ભગવાનની પ્રાપ્તિ કરવાની છે ને અક્ષરધામની પ્રાપ્તિ કરવાની છે ને એ આપણે નહીં કરી શકીએ. અને ઘણા બધા ભક્તો એવા થઈ ગયા કે જેમને ભગવાન અને સંતને રાજી કરવા માટે તન મન ધન અર્પણ કરી દીધું. તો એ જ પગલે આપણે પણ ચાલવાનું છે. વચનામૃતનું પણ વાંચન કરીએ ને તો એમાં ગઢડા મધ્યના 27મા વચનામૃતની અંદર મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજ એક પ્રશ્ન પૂછે છે કે આમ તમારે ક્રોધ થાય છે તો ત્યારે શા નિમિત્તે આમ થાય છે, અને કેટલું નિમિત્ત હોય તો ક્રોધ થાય? હવે ત્યારે મુક્તાનંદ સ્વામી એ પ્રશ્નનો જવાબ આપ્યો કે છે ને, કોઈક પદાર્થને યોગે ને કોઈકની અવળાઈ દેખાય ને અને આમ યોગ્ય થાય ને તો એના ઉપર ક્રોધ થાય છે, પણ એ તત્કાળ શમી જાય છે. એટલે શ્રીજી મહારાજને આશ્ચર્ય થયું, એટલે વળી પૂછ્યું કે એવું તમારે કયું વિચારનું બળ છે કે આમ શાને યોગ્ય આમ રહે છે કે આમ તમને ક્રોધ આમ આવે ને પછી કઈ થાય જ નહીં, તરત શમી જાય? ત્યારે મુક્તાનંદ સ્વામીએ મર્મની વાત કીધી કે એક તો ભગવાનનું મહાત્મ્ય વિચારીને એમ સમજાય કે જે રીતે ભગવાનનો કુરાજીપો થાય ને તો એ સ્વભાવ મારે એક પણ રાખવો નથી. અને આ સાંભળીને શ્રીજી મહારાજે કીધું કે આ કામ ક્રોધાદિકના જોરને હટાવે ને
એવો જે વિચાર એ તો ગુણ થકી પર છે અને એ તમારા જીવમાં રહ્યો છે. તો જો આ વાર્તાલાપ ઉપરથી આપણને સ્પષ્ટ થાય કે રાજીપાનો વિચાર રહ્યો ને એ ગુણથી પરનો એટલે કે ગુણાતીત વિચાર છે. અને એ આપણા જીવનમાં આપણે દ્રઢ થાય ને તો આપણે પણ ગુણાતીત થઈ જઈએ. ખરેખર આ લાભ બહુ આપણને પ્રાપ્ત થયો છે. પણ હવે આપણને પ્રશ્ન એવો પણ થાય કે આટલો બધો રાજીપાનો વિચાર આપણે જો ઘણા બધા એમાંથી લાભ પ્રાપ્ત થયા છે, ના ઘણા બધા લાભો છે. પણ આપણે થોડાક લાભો વિશે વાત કરીએ જેથી આપણને થોડીક પ્રતીતિ થાય. કારણ કે ઘણી બધી વખત આપણે આ સાંખ્ય વિચાર કે પ્રાપ્તિનો વિચાર કે આત્મ વિચાર કે મહિમાનો વિચાર, એ જો એમાં આપણે મહિમા નહીં ભળીએ ને, એનું મહત્વ આપણને ખ્યાલ નહીં હોય ને, તો આપણે આ વિચાર કરશું નહીં. એટલે પ્રથમ જ તે જો આનો આપણે લાભ ગણવો હોય ને તો આમ તો સ્વભાવ ઉપર છે નિયંત્રણ આવે છે અને એની નિવૃત્તિ થાય છે. અને જો આ મનુષ્ય દેહનું ફળ એ જ છે. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ બીજા પ્રકરણની 19મી વાતમાં કીધું કે આ મનુષ્ય દેહનું ફળ શું? તો આ સારી મેળિયું મળે, ખાવા પીવા મળે, માન મોટપ મળે. તો આ મનુષ્ય દેહનું ફળ નથી, એ તો વિમુખ નહીં મળે છે. એ આ મનુષ્ય દેહનું ફળ તો સારાનો સંગ કરીને સ્વભાવ ટળે ને એ મનુષ્ય દેહનું સાચું ફળ છે. કારણ કે જ્યારે સ્વભાવનું બળ વધે ને તો જો ત્યારે રાજીપાનો વિચાર હોય ને તો એમ જ પાછું વળાય છે. અને રાજી શા માટે કરવા છે? તો આપણે એવા પરમ પદને પામવું છે. કહેતા કે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી છે. એ છતાં દેહે આપણે અક્ષરધામ જેવું સુખ પ્રાપ્ત કરવું છે. તો એ માટે આપણે ભગવાનને સંતને રાજી કરવાના છે. રામાયણમાં પ્રસંગ આવે છે કે કૈકેયીના એ વરદાનથી રામને 14 વર્ષનો વનવાસ તો મળ્યો. એ જ્યારે ભરતે જાણ્યું ત્યારે બહુ ક્રોધિત થઈ ગયા અને ક્રોધમાં એ કૈકેયીને મારી નાખવા માટે તત્પર થઈ ગયા. પરંતુ આ પ્રવૃત્તિથી તેઓ ઉગરી જાય છે. એ કયા વિચારથી? કે હું જો આ કરીશ ને તો રામ રાજી નહીં થાય. એટલે જો ભરત શત્રુઘ્નને કહે છે અને એ લખેલું છે કે આ કૈકેયીને તું હમણાં જ મારી નાખે, પણ જો રામ મારી પર કુરાજી ન થતા હોત ને તો હું આને મારી નાખે. જો અહીંયા જોઈ શકાય કે ભગવાનને રાજી કરવાનો વિચાર હતો ને તો ભરત ક્રોધ ઉપર કાબુ મેળવી શક્યા. એક આમ શિક્ષકનો છે ને એ આમ સ્વભાવ સહેજમાં છે ને ભડકો થઈ ઉઠે ને એવો હતો. એક વાર છે ને તેઓ આમ સૂતા થાય એટલે રેડિયો વગાડવાની ના પાડી, પણ દીકરી એ તોય માની નહીં. એટલે ક્રોધાવેશમાં આવીને તો એમણે છે ને રેડિયો એવો પછાડ્યો ને કે રિપેર કરવા જેવો ન રહ્યો. આવા નાના નાના પ્રસંગોની અંદર છે ને પોતે આમ ઉકળી જાય. અને સ્વાભાવિક રીતે આ શિક્ષકને બોચાસનની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થયો અને ભગવાન અને સંતને તો આ સ્વભાવ નથી ગમતો. હવે આ વિચારથી સત્સંગ કરતા ગયા તો 4 વર્ષમાં એમનો જે ક્રોધ હતો ને નાબૂદ થઈ ગયો. તો જો આપણને પણ શ્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ ને જો રાજી કરવાનો વિચાર હોય ને તો આપણે પણ એક પણ સ્વભાવ એ ભગવાન અને સંતને ન ગમે ને એવો આપણે ન રાખીએ. જો દાદા ખાચરે આ રીતે જ પોતે એક પણ એવો સ્વભાવ નહોતો રાખ્યો કે જે શ્રીજી મહારાજને ન ગમતો હોય, તો આપણે પણ એક પણ સ્વભાવ આવો ન રાખવો જોઈએ. પણ આ વિચાર જો સતત હોય ને તો આ શક્ય બને. ક્યારેક જો આપણને સ્વાદ બાબતે જે ઘણી બધી વખત એ આપણે ખાતા હોઈએ છીએ, જેમાં ડુંગળી લસણ હોય કે હિંગ વાળું હોય, પણ એ ખાતા પૂર્વે જો આપણે વિચાર કરીએ ને કે હું આ ડુંગળી લસણ ખાઉં છું તેમાં મારા ગુરુને ગમે છે, ભગવાનને ગમે છે, તો જો આ આપણે વિચાર કરીએ ને તો આપણે ખાઈએ નહીં. પણ જો આ વિચાર સતત આવવો જોઈએ. પણ આ વિચાર નથી કરતા ને એટલે આપણાથી ખવાઈ જાય છે, પછી પસ્તાવો કરીએ છીએ, પછી પાછું ફરી વખત ખાઈ જઈએ છીએ. તો આ પ્રકારના કાર્યો આપણે કરીએ છીએ, જાણવા છતાં કરીએ છીએ. એનું કારણ શું? આ વિચારને હજી દ્રઢ નથી કર્યો. જો સ્વભાવ રહ્યો ને એ બધાયમાં હોવાના છે, પણ આ સ્વભાવોને ટાળવા માટેના આપણે પ્રયત્નો તો કરવા જોઈએ ને. તો આ વિચારથી શક્ય છે. અને જેણે જેણે આવા વિચારો કર્યા છે ને એના સ્વભાવો મૂળમાંથી ટળી પણ ગયા છે. બીજો એક મોટો ફાયદો આ રાજીપાના વિચારથી થાય છે કે ધર્મ નિયમ દ્રઢ રીતે પાલન થાય છે.
આમ તો નિયમ ધર્મની વાત આવે ને એટલે આપણને એવું લાગે કે આવા બંધનમાં આપણે ન રહેવાય, પરંતુ જો પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ધર્મના બંધન એ બંધન નથી પરંતુ મુક્તિના સાધનો છે. શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા અંત્યના 29મા વચનામૃતની અંદર વાત કરતા કહે છે કે દેશ દેશના હરિભક્ત ભાઈ ભાઈ છેટે રહ્યા છે તે પણ વર્તમાનમાં ખબરદાર વર્તે છે અને એમ જાણે છે કે જો આપણે સારી પેઠે નહીં વર્તીએ તો મહારાજ કુરાજી થશે, માટે સર્વે ધર્મમાં દ્રઢપણે વર્તે છે. અને જો આપણે 4 પ્રકારના પુરુષાર્થ આપણને ખ્યાલ છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, અને જ્યાં ધર્મ અને ભક્તિ છે ત્યાં ભગવાનનો વાસ છે. તો આપણે ધર્મની અંદર કહેતા કે નિયમ ધર્મ એ ચુસ્તપણે પાલન કરવા જોઈએ. આપણને જે આજ્ઞા મહંત સ્વામી મહારાજ કે સત્સંગ દીક્ષાની અંદર આપવામાં આવે, આ દરેક આજ્ઞાનું જો પાલન કરવામાં આવે તો ભગવાન અને સંત અતિશય ખૂબ રાજી થાય છે. ઘોઘલા ગામના એક લક્ષ્મીચંદ શેઠને હવે સંતોના યોગથી છે ને સત્સંગ થયો. એટલે શ્રીજી મહારાજના તો પ્રત્યક્ષ દર્શન એકેય વાર થયા નહોતા, પણ એમને આમ પૈસા કમાવા માટે છે ને વહાણમાં બેસીને આફ્રિકા જવાનું નક્કી કર્યું કે હવે અહીંયા ભારતમાં તો એટલા બધા પૈસા કે એટલી બધી પરિસ્થિતિ એ આપણી સારી નથી, એટલે આપણે બહાર ગામ જઈએ વિદેશની અંદર અને કંઈક અર્થ ઉપાર્જન કરીએ. એટલે ત્યાં તો એક શેઠને ત્યાં પોતે નેકી અને નીતિપૂર્વક પેઢીમાં મુનિમનું કામ કરતા થયા. હવે એકવાર છે ને લક્ષ્મીચંદ હવે ગંભીર બીમારીમાં સપડાયા. એટલે એમના શેઠ લક્ષ્મીચંદની ખબર કાઢવા છે ને એમને ઘેર આવ્યા. એટલે હવે આટલી બધી કથળેલી હાલત જોઈને એટલે શેઠે શું કીધું, ભલા માણસ, તું તો આખા રોગથી ઘેરાઈ ગયો છું, તો હજી તે દવા નથી કરી. એટલે શેઠ પોતે જાતે જ તે દવા લઈને આવ્યા, પણ દવામાં શું હતું, તો દારૂ. જો આપણને શ્રીજી મહારાજે અને ગુણાતીત ગુરુવરોએ આપણને પંચ વર્તમાનો આપ્યા છે, અને આ શ્રીજી મહારાજે જે પંચ વર્તમાનો આપ્યા છે એમાં આપણે ફેર પડવા દેવો જોઈએ નહીં. એમાં દારૂ હોય, વ્યસન હોય, વ્યભિચાર હોય, એ આ 5 વર્તમાનો સ્વાભાવિક રીતે એ જે ભક્ત પાલન કરતો હોય ને તો એ ભગવાનને અતિશય પ્રિય છે. એટલે આ દારૂ લઈને આવ્યા શેઠ, એટલે શેઠે તો વિનયપૂર્વક ના પાડી કે મારે તો નિયમ છે, હું દારૂ ન પીવું. એટલે શેઠે કીધું કે જો તું આ દારૂ નહીં પીને, આ દારૂ રહ્યો ને દવાની કામ કરશે, અને જો તું આ દવા નહીં પી તો તું સાજો નહીં થા. તો લક્ષ્મીચંદ શેઠને એ પોતે કે જો મારા ભગવાન છે ને સ્વામિનારાયણની આજ્ઞા છે કે દારૂ તો પીવાય જ નહીં. તો શેઠ કે પણ અહીંયા ક્યાં તારા ભગવાન જોવે છે? આપણે જો ઘણી બધી વખત આજ્ઞાનું પાલન નથી કરતા તો એનું એક કારણ શું છે, મનમાં એવી સમજણ છે કે ભગવાન ક્યાં જોવે છે. ભગવાન જોવે ને તો આપણે ન ખાઈએ ને, એ તો બધું ચાલે. હવે આ બધી માનસિકતા રહીને એ આપણે ભગવાન તો પછી સર્વ કરતા હરતા નથી, એની સમજણ આપણને દ્રઢ નથી. જો યાદ રાખજો, અર્થ ઇઝ રાઉન્ડ, નો કોર્નર્સ. પૃથ્વી ગોળ છે, એકેય ખૂણો નથી. આપણે ગમે તે ખોટું ગમે તે ખૂણે ગમે તેવી રીતે કરશું ને એ ભગવાન તો બધુંય જાણે છે. કારણ કે તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં छिपाए जिसके हाथ में दोरी. એ ભગવાન તો બધુંય જાણે છે. એટલે આ શેઠે આવી રીતે વાત કરી, ઘણો બધો આગ્રહ કર્યો, પણ જો આ લક્ષ્મીચંદ તો પોતે અડગ રહ્યા. અને એ જ રાત્રે મહારાજે એમને દર્શન આપ્યા, અને લક્ષ્મીચંદને મહારાજના પ્રથમ વાર દર્શન થયા. એટલે હવે સ્વાભાવિક છે, પ્રથમ વખત જોયા એટલે પૂછ્યું તમે કોણ છો? તો મહારાજ કે તમે જેનું ભજન કરો છો ને એ સ્વામિનારાયણ અમે છીએ, અને આ તમારી દ્રઢતાથી અમે રાજી થઈએ છીએ, અને લ્યો આ ખાઈ જાઓ, સારું થઈ જશે. અને એમને હાથની અંદર એ મીઠું અને તુલસીના પાન મૂક્યા, અને એ વાટીને એ લક્ષ્મીચંદ શેઠે પોતે પીધું. અને મહારાજે ફરી વખત કીધું કે જો હવે જ્યારે દેશમાં પાછા આવો ને ત્યારે ગઢડા આવજો, ત્યાં આપણે મળીશું. અને એમ કહીને તો મહારાજ અદૃશ્ય થઈ ગયા. તે થોડા સમય પછી તો લક્ષ્મીચંદ ભારત પોતે આવે છે, અને સીધા ઘરમાં જગ્યાએ જગ્યાએ
પોતે ગઢડે જઈને શ્રીજી મહારાજના ચરણોમાં પોતે નમી પડે છે. અને શ્રીજી મહારાજનો અઢળક એ રાજીપો હતો ને એ આ લક્ષ્મીચંદ શેઠને એ મળે પણ છે. તો જો આ રાજીપો લેવા માટે એ ધર્મ નિયમ આપણે દ્રઢ રીતે પાલન કરવા જોઈએ. આપણને ઘણી બધી વખત એવું લાગે છે કે આવા શું નિયમ ધર્મનું પાલન કરીએ. હવે એ તો બધી જૂના જમાનાની વાતો છે. જો જૂના જમાનાની વાતો નથી, એક ખાલી શ્રીજી મહારાજની સ્ત્રી પુરુષ મર્યાદા તમે લઈ લો. બીજા આપણે નિયમ ધર્મની વાતો નથી કરતા. તો એક સ્ત્રી પુરુષ મર્યાદાનું જો તમે પાલન કરો ને તો તમારું ચારિત્ર કેવું ઉજળું બને. અને યાદ રાખજો કે તમે આરોગ્ય ગુમાવશો ને તો તમે થોડુંક કંઈક ગુમાવ્યું છે. અરે તમે ધન સંપત્તિ ગુમાવી છે ને તો તમે કશુંય ગુમાવ્યું નથી. પરંતુ જો તમે કેરેક્ટર્સ ગુમાવ્યું ને તો એવરીથિંગ ઇઝ લોસ્ટ. બધુંય તમે ગુમાવ્યું છે. પણ જો આ એક સ્ત્રી પુરુષ મર્યાદા રાખો તો, એક નારી સદા બ્રહ્મચારી, આ નિયમ જો આપણે આત્મસાત કરી લીધો હોય તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન એ આપણા જીવનમાં આવે નહીં. અને આપણે ઉજળા પણ એટલા જ થઈએ. પણ જો આ નિયમ ધર્મનું આપણે પાલન કરીએ ને તો એક તમે બીજો નિયમ ધર્મ લઈ લો, વાણી વિવેક. તો આ વાણી વિવેક અને એમાંય સત્પુરુષના વચનો છે. શાસ્ત્રીજી મહારાજ કહેતા વાણી એ કઈ રીતે વાપરવી, તો વાણી દૂધની પેઠે વાપરવી, વાણી ઘીની પેઠે વાપરવી યોગીજી મહારાજ, વાણી વિવેકથી વાપરવી મહંત સ્વામી મહારાજ કે વાણી સમજી પૂર્વક વિચારીને વાપરવી. હવે ખાલી આટલા નિયમોનું આપણે પાલન કરીએ તો આજે આ વાણીથી જે પ્રશ્નો થાય છે ને, કારણ કે ઘણી બધી વખત આપણે બોલીને બગાડીએ છીએ. તો જો બોલીને સુધારી પણ શકાય છે. તો જો એક આવા નિયમ ધર્મ આપણે યુક્ત જીવન જીવવામાં આવે તો આટલો બધો ફાયદો થાય. જામનગરના એક યુવક મંડળના એક યુવકને છે ને ટ્યુશનમાં હવે સાથે ભણતી એક છોકરીએ ફ્રેન્ડશિપ ડે ના દિવસે છે ને તેઓએ ફ્રેન્ડશિપ બેલ્ટ બાંધવા માટે પ્રસ્તાવ મૂક્યો. હવે સામેથી આવેલી આ છોકરીમાં હવે આ યુવક પોતે લોભાતો નથી. અને યુવકે દ્રઢતાથી કીધું કે જો બહેન, મને આ પસંદ નથી. અને જો તમને એટલો બધો પ્રેમ હોય ને તો રક્ષાબંધનના દિવસે આવજો ત્યારે રાખડી બાંધવા માટે. તો મારા સ્વામીને પસંદ નથી એટલે મને પણ પસંદ નથી. જો આ વિચાર એ યુવકના હૃદયની અંદર એને આત્મસાત કરી લીધો હતો. એટલે પોતે આ નિયમ ધર્મની અંદર પોતે દ્રઢ રહી શક્યો. તો જો આવા તો ઘણા બધા યુવકો છે, આવા તો ઘણા બધા હરિભક્તો બાળકો છે કે જેમને પોતે નિયમ ધર્મમાં એટલા બધા અડગ રહ્યા છે, દ્રઢ રહ્યા છે. જો અડગ મનના માનવીને તમે હિમાલય પણ નથી નડતો. પણ અડગ મન હોવું જરૂરી છે, પાકું મન હોવું જરૂરી છે. પછી ફૂસફૂસલિયું મન હોય અને પોલાણ જેવું હોય ને તો પછી ગમે ત્યાંથી કુસંગ આવી જાય અને આપણે નિયમ ધર્મનો લોપ થઈ જાય. વચનામૃત ગરડા અંત્યના પહેલા વચનામૃતની અંદર વર્ણન આવે છે કે આમાં હરિભક્તો અને સંતોએ છે ને શિક્ષાપત્રીનો આમ નિત્ય પાઠ કરવાનો નિયમ લીધો. અને શ્રીજી મહારાજને આ જાણ થઈ કે આ સંતો ભક્તોએ તો આવો નિયમ લીધો છે. એટલે શ્રીજી મહારાજ તો રાજી થઈ ગયા ને એમને બોલાવ્યા અને બધાને છાતીના ચણ આવીને આપ્યા. તમે વિચાર કરો કે જો એક વાંચનથી આટલો બધો રાજીપો એ શ્રીજી મહારાજને થતો હોય તો આપણે એના નિયમ ધર્મનું પાલન કરીએ તો કેટલો રાજીપો મળે. તો જો આવા વિચારથી આપણે નિયમ પાળીએ ને તો આ નિયમ પાલન એ બોજરૂપ ન બને પણ એક મોજરૂપ બની જાય. અને આપણે મોજથી નિયમમાં પાલન કરો. જો અનંત જન્મોથી આ જીવે એ નિયમ ધર્મનો ભંગ જ કર્યો છે. અને ભંગ કર્યો છે ને એટલે જ આપણે આ મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યો છે. બાકી જો આપણે મનુષ્ય જો મોક્ષ થઈ ગયો અને અક્ષરધામમાં બેઠા હોય તો ક્યાં કઈ પ્રશ્ન જ છે. પણ જો કંઈક તો એવી ભૂલ રહી ગઈ છે કે ભૂલને આપણે આ જન્મે સુધારવાની છે. અને જો સુધારીશું ને તો કાર્ય સારું એવું થશે. પણ જો આપણે અનંત જન્મોથી આ જન્મ મરણના ચક્રમાંથી એ ગોળ ગોળ ફરીએ જ છીએ. બહાર આવવાનું છે અને બહાર આ જન્મે જ આવવાનું છે. જેને જેને પણ આ રાજીપાના વિચાર સાથે
આ નિયમ ધર્મનું એ પાલન કર્યું છે ને એના ઉપર ભગવાન અને સંત અતિશય રાજી થયા છે. આ રાજીપાનો વિચાર જો તમે કેળવી લ્યો ને તો તમે એક તણાવ મુક્ત એક તમે જીવન જીવી શકો. આજે દુનિયાની અંદર બધી પ્રકારની સુખ સમૃદ્ધિ છે. સારામાં સારું ખાવ છો, સારામાં સારું જમો છો, સારામાં સારી જગ્યાએ ફરવા જાઓ છો, જાજુ એવું બધું ધન પણ પ્રાપ્ત કરો છો, પરંતુ છતાં પણ આપણને એક તણાવ વાળું જીવન એક જીવીએ છીએ. પણ જો તણાવ મુક્ત જીવન જીવવા માટે તો જરૂરી છે રાજીપાનો વિચાર. કારણ કે રાજીપાના વિચારથી એ મુમુક્ષુ તણાવ મુક્ત જીવન જીવતો થઈ જાય છે. કોઈ પણ કાર્ય મારે ભગવાન અને સંતને રાજી કરવા છે, બસ જો આ વિચાર સાથે કરવામાં આવે ને અને એની પરિણામની કઈ ચિંતા એ આપણને કોઈ પણ પ્રકારે થાય નહીં. એ કર્મણે વાધિકા રસ્તે માં ફલેશુ કદાચન યા રાજીપાના વિચારથી થઈ જાય કે જો ભગવાન અને સંત મેં આ કાર્ય કર્યું છે, હવે આમાં તમારે કેટલું ફળ આપવું, કઈ રીતે ફળ આપવું ને કયો લાભ આપવો એ તમારા ઉપર આધાર રાખે છે. અને આજે તમે જો મહંત સ્વામી મહારાજ તમે જુઓ, એ પ્રમુખ સ્વામી મહારાજ તમે જુઓ, કેટલી બધી પ્રવૃત્તિઓનો આમ પહાડ ઉચકવા છતાંય તે એ પોતે પીછા જેવા હળવા રહી એટલું બધું કામ કરી રહ્યા છે. તમે જો આબુ ધાબીનું મંદિર તમે જો, રોબિન્સવિલ અક્ષરધામ જો, સુરતનું કણાદ અક્ષરધામ, કાર્યકર સુવર્ણ મહોત્સવ, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ, આ બધા સમયા ઉત્સવ હોય, મહોત્સવ હોય, આટલી બધી પ્રવૃત્તિઓ હોય, પણ આ પ્રવૃત્તિઓ આટલી બધી કરી શકે છે એનું રહસ્ય શું છે? તો એ હંમેશા મહારાજ સ્વામીને બસ રાજી કરવા છે. જો આવી ભાવના આપણે પણ રાખતા થઈ જઈએ, જો એ ભગવાનને રાજી કરવા માટે એ પોતે આ બધી પ્રવૃત્તિઓ કરે છે, એટલે કાર્યમાં પરિણામ કે ફળ તરફ ક્યારેય એમની નજર હોતી જ નથી. એટલે ક્યારેય હતાશ કે નિરાશ પોતે થતા નથી. એમ આપણે તે એ ભગવાન અને સંતના રાજીપા રૂપી ફળ તો જો મળી જ જાય છે. એ પછી ફળ બીજું આપણને મળે કે ન મળે, લૌકિક રીતે આપણે અમુક પદાર્થોની ઈચ્છા રાખતા હશું ને તો એ વધતા ઓછા પ્રમાણની અંદર મળશે, પણ નહીં પણ મળે. પણ આ ભગવાન અને સંતને રાજી કરવા છે, બસ જો આ વિચાર રહ્યો ને, આ વિચાર જ તે એક મહાનતા સુધી આપણને લઈ જશે. સંસ્કૃતમાં કહ્યું છે ને કે ત્વયી અપ્રસન્ને કિમ હાર પરેન, ત્વયી પ્રસન્ને કિમ હાર્ય પરેન, કે આપ જો અપ્રસન્ન થયા તો બીજું સગળું મળ્યું એનો અર્થ શું? અને આપ જો પ્રસન્ન થઈ ગયા તો બીજું સગળું ન મળ્યું એનો શું રંજ છે? તો જો આમ ભગવાનના રાજીપામાં એ સર્વ સિદ્ધિ રહેલી છે અને એ પ્રમાણે આપણે જીવન જીવવાનું પણ છે. તો જો આમ રાજીપાનો વિચાર રહ્યો ને એ આમ સત્સંગમાં એ સર્વાંગે પૂર્ણ આપણને બનાવી દે છે. અને જો જેનું સર્વાંગી વિકાસ થાય ને એને જ ભગવાન અને સંતનો અખંડ પોતે સુખ લઈ શકે છે. એ આપણે મહારાજ સ્વામીને કૃપા પાત્ર બનવા માટે આ રાજીપાનો વિચાર અગત્યનો છે. એટલે રાજીપાનો વિચાર રહ્યો ને આપણા લોહીના કણે કણની અંદર વણાઈ જવો જોઈએ. જેમ સ્વામી વિવેકાનંદ કહેતા કે એક વિચાર એવો કરો કે વિચાર એ આપણા લોહીની અંદર ભળી જાય. એ જ્યારે એ શરીરમાંથી બહાર લોહી નીકળે ને ત્યારે લોહી નહીં પણ એ વિચાર નીકળવો જોઈએ. એ ઉઠતા, બેસતા, ચાલતા, ખાતા, પીતા દરેક ક્રિયાની અંદર આ રાજીપાનો વિચાર આપણે ભેળવી દો. જો આ રાજીપાનો વિચાર ભેળવી દેવામાં આવશે ને તો આપણા જીવનની અંદર એ દરેક પ્રકારની સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવશે. કારણ કે આ વિચાર આપણા સત્સંગમાં એક જીવન દોરી છે. અને જો જીવન દોરી તૂટી જાય તો એના માઠા પરિણામો પણ ભોગવવા જ પડે છે. અને એવી નકારાત્મક વાતો પણ એ આપણે ઘણી બધી વખત સાંભળેલી છે. જો હરખા પટેલને એ રાજીપાનો વિચાર નહોતો એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું પટેલ પગ ધોઈને પાછા આવો, તો ગયા એ ગયા, ફરી વખત સત્સંગમાં નથી આવ્યા. આ જીવા ખાચર તમે જો, અલૈયા ખાચર જોવો તો એ રાજીપાનો વિચાર નહોતો. અરે મચ્છિયાના ફઈબા જોવો
તો આ રાજીપાના વિચાર ન હોવાથી એને સત્સંગની નો ત્યાગ કર્યો, ભગવાનનો ત્યાગ કર્યો, સંતોનો ત્યાગ કર્યો, હરિભક્તોનો ત્યાગ કર્યો. અરે મોક્ષ મળવાનો હતો તો મોક્ષનો પણ એમને ત્યાગ કરી દીધો. યાદ રાખવું, તણાવ મુક્ત જીવન જીવવા માટે એ આ રાજીપાનો વિચાર જરૂરી છે. બીજું એક દાસત્વ ભાવ આ રાજીપાના વિચારથી રહેશે. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ, કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. જો આમ તો દરેક સાધનાનું ફળ કહેવાય ને નિર્માનીપણું છે, એ દાસ ભાવ છે. અને દાસ ભાવ રહ્યો ને આવો જ જોઈએ. તમે ગમે એટલા રૂપિયા કમાઓ, ગમે એટલી સંપત્તિ, ગમે એટલી આવડત, ગમે એટલી કળા, ગમે એટલો દાન ધર્માદો કરો, ગમે એટલી સેવા કરો, પણ જો તમારામાં દાસ ભાવ નથી આવ્યો ને તો યાદ રાખવું, સાધનામાં કંઈક કચાશ છે, સાધનામાં કંઈક ભૂલ છે. તો જ આપણા જીવનની અંદર એ આપણે આ પ્રમાણે દાસ ભાવ નથી રહેતો. યોગીજી મહારાજે યોગી ગીતામાં કીધું છે કે દાસત્વપણાના અંગમાં છે ને 4 કલમ આપણને સમજાવેલી છે. એમાંની એક કલમ શું છે તો પોતાની ઈષ્ટદેવની ક્રિયા ગમે. ઈષ્ટદેવની કોઈ પણ ક્રિયા ગમે ક્યારે આપણને, તો જ્યારે રાજીપાનો વિચાર હોય ને તો એમની દરેક ક્રિયા ગમે. એ દરેક ક્રિયાની અંદર એ આપણને દિવ્ય ભાવ જ રહે. મનુષ્ય ચરિત્ર હોય ને તો એમાં દિવ્ય ભાવ હોય. અને જો ભગવાન અને સંત આ ધરા ઉપર આવે ને ત્યારે મનુષ્ય જેવો જ દેહ ધારણ કરે છે, મનુષ્ય જેવા જ ચરિત્રો કરે છે, પણ આપણે એમને દિવ્ય ગણવાના છે. ગઢડામાં એક વખત શુક મુનિ રાત્રે પત્ર લખતા હતા, તો લખતા લખતા સવાર પડી ગઈ. હવે 14 પાનાનો લાંબો પત્ર લખ્યો. હવે સવારે શ્રીજી મહારાજે એમને પત્ર બતાવ્યો તો મહારાજે કાંઈ પણ કહ્યા જોયા વગર એ પત્ર ફાડી નાખ્યો. પણ શુકમુનિ સ્વામી તો એક પણ શબ્દ નથી બોલતા. ત્યારે નિત્યાનંદ સ્વામીએ શુકમુનિને કહ્યું કે આ તમને કોઈ સંશય ન થયો કે આ પત્ર કેમ ફાડી નાખ્યો, વાંચ્યોય નહીં? એટલે શુકમુનિએ કીધું, જો મારે તો મહારાજને રાજી કરવા હતા, તો તેઓ ફાડીને રાજી થયા, તો એમાં કઈ મને કઈ હરખ શોખ નથી, ભલે રાજી તો થયા ને. હવે આ પ્રસંગનો આપણે વિચાર કરીએ. આપણે આવી રીતે મહેનત કરી હોય અને ઈ મહેનત ઉપર કોઈકે પાણી ફેરવી દીધું હોય તો આપણને કેટલું ખોટું લાગે, આપણને કેટલો અભાવ ને અવગુણ અને છેલ્લે દ્રોહ કરી નાખીએ આપણે. આખી જિંદગી એ વ્યક્તિને આપણે બોલાવીએ નહીં, પરંતુ જો આ શુકમુનિ આ સ્વામીને એક જ વિચાર હતો કે મારે ભગવાનને રાજી કરવા છે. કારિયાણીમાં મહારાજ પાસે છે ને એક હરિભક્ત પૂજન કરીને છે ને 200 રૂપિયા ભેટ મૂકી. એટલે મહારાજ કે આ તમારે માટે કઈ રાખ્યું છે? તો એ ભક્તે શું કીધું કે તમારી દયાથી પેટ પૂરતી એ મજૂરી મળી રહી છે. એટલે ત્યાં તો છે ને મહારાજે ખોબો ભરીને રૂપિયા છે ને કુવામાં નાખ્યા અને બાકી રહેલા તો પાંચા કોળીના ઘર પર નાખી દ્યા. પછી મહારાજે હરિભક્તને કીધું કે તમે અમારી સેવા કરી પણ અમે તો રૂપિયા નાખી દીધા, તો તમને કઈ સંશય ન થયો? ત્યારે હરિભક્તે શું કહ્યું કે આપે રૂપિયા સ્વીકાર્યા એ જ મારા ભાગ્ય છે. પછી એ રૂપિયા આપે આપના સમજીને નાખી દીધા, તો એમાં મને શું સંકલ્પ થાય? તો જો એટલે એ ઉત્તર ગુજરાતની એ બાય હરિભક્તો એ મહારાજ આગળ શું માગે છે? જે લીલા કરો તમે લાલ, તેને સમજો અલૌકિક ખ્યાલ. તો તમે જે લીલા કરશો ને એને અલૌકિક એ સમજવાનું અમને એવી બળ બુદ્ધિ આપજો. તો જો ભગવાન અને સંતની એ દરેક ક્રિયામાં નિરંતર દિવ્યતાની દ્રષ્ટિ રહીને એ જ એક દાસત્વપણાનું લક્ષણ છે. અને એ રાજીપાના વિચારથી દ્રઢ થાય છે. અને આ રાજીપાનો વિચાર જો આપણે યથાર્થ રીતે સારી રીતે કરવામાં આવશે ને તો આવા બધાય લાભો આપણા જીવનમાં એ સહેજેપણે એ આપણે પ્રાપ્ત કરી શકીશું. અને જો આ લોકની મોટી વ્યક્તિ કોઈક રાજી થઈ જાય ને તો કદાચ આપણો આ લોક સુધારી શકે, પરંતુ જો ભગવાન અને સંતનો રાજીપો થાય ને તો આ લોક અને પરલોક બંને સુધારી દેશે. શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા પ્રથમના 58મા વચનામૃતની અંદર જણાવ્યું છે કે અતિશય જે મોટા પુરુષ રાજી થાય ને
તો મલિન સંસ્કાર એ નાશ પામે છે. અરે રાંક હોય ને તો પોતે રાજા થાય છે, ભૂંડા પ્રારબ્ધ હોય ને તો રૂડા થાય છે. અરે ગમે તેવું વિઘ્ન આવવાનું હોય ને તો એ નાશ પામે છે. તો એ તો પાછું બોનસની અંદર. તો ખરેખર એ આવા ઉદાહરણો સત્સંગની અંદરથી એ આપણને પ્રાપ્ત થતા જોવા મળે છે. જો મલિન સંસ્કાર કેમ નાશ થાય છે, તો બીજોલ ગામના એક સત્સંગી બંધુ વિઠ્ઠલભાઈ રાઠવા એમનું નામ. હવે એમના પિતા હતા જેમલાભાઈ. હવે એમને કઈ સત્સંગ નહીં, એટલે ઘણા બધા પ્રકારના વ્યસનથી યુક્ત એમનું પિતાનું જીવન. બીજોલ ગામના આ વિઠ્ઠલભાઈ રાઠવાના પિતાને તો 1997ની સાલની અંદર હવે આ વિઠ્ઠલભાઈ પિતાને છે ને બોચાસણ મહંત સ્વામી મહારાજના દર્શન માટે લઈ ગયા. હવે મહંત સ્વામી મહારાજે તેઓની કંઠી પહેરાવી અને આશીર્વાદ આપ્યા. હવે એ દિવસથી છે ને જેમલાભાઈના બધા વ્યસન દૂષણ હતા એ બધાય નાશ એ પામ્યા. તો જો આ મલિન સંસ્કાર હતા ને એ નાશ થઈ ગયા. તો જો ગુણાતીત સંત રહ્યા ને એ પૂર્વ જન્મના અથવા તો આ જન્મના પણ એ તમામ મલિન સંસ્કારો નાશ કરવા માટે સમર્થ છે. પણ એમની કૃપા દ્રષ્ટિને રાજીપો થાય ને તો આ શક્ય છે. તો અનંત જન્મોની તમારી વાસના હોય ને એ પણ નિર્મૂળ થઈ જાય છે. તમે જો રાંક હોય તો રાજા થઈ જાઓ. જેના પ્રારબ્ધમાં ગરીબી હોય પણ જો તમે સત્પુરુષનો રાજીપો થઈ જાય તો તમારું રાંક પણ ટળી જાય છે. આપણે એક પ્રસંગ જોઈએ જેથી આપણને વિશેષ પ્રતીતિ થાય. તો જીતુભાઈ પટેલ આમ તો વર્ષો પહેલા સુરતમાં પાણીની લારી ચલાવતા, પણ પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી છે ને એમને 1981ની થી ભગવાન સ્વામિનારાયણના દ્વિશતાબ્દી મહોત્સવમાં છે ને એમની ગજા ઉપરાંતની મોટી એક આર્થિક સેવા નોંધાવી. એટલે પ્રસન્ન થઈને સ્વામીશ્રી એમને હીરાનો વેપાર કરવાનું કીધું. હવે આ જીતુભાઈને તો હીરાના વેપાર સંબંધી જ કાંઈ પણ ખ્યાલ નહીં, અને એમને એટલી બધી એવી કઈ માહિતી પણ નહીં, અને એમને હીરા કોઈ દે જોયેલા પણ નહીં. પણ જો સ્વામીશ્રીના વચનમાં એમને વિશ્વાસ રાખ્યા અને હીરાનું કામ શીખવાનું શરૂ કર્યું, તે થોડા વર્ષોમાં સારા એવા વેપારી થઈ ગયા. તો તેઓ આ જીતુભાઈ પટેલ કહે છે કે આ મોટા પુરુષનો જો રાજીપો થાય ને તો રંક હોય ને તોય રાજા બનવી છે. અને આ વચનામૃત પ્રમાણે બાપાએ મને રંકમાંથી રાજા બનાવ્યો છે. તો જો સત્પુરુષનો રાજીપો થાય ને તો રંકમાંથી રાજા અવશ્ય આપણે બનીએ જ છીએ. બાકી જો બીજું તે આપણા જીવનમાં એ ભૂંડું પ્રારબ્ધ હોય ને તોય રૂડું કરવા માટે આ સત્પુરુષ બદલવા માટે બેઠા છે. પણ આપણે એમની નજીક જઈએ ને તો થાય. કારણ કે જો જીવના પ્રારબ્ધ કર્મ નાશ નથી થતો. એ પ્રારબ્ધમાં લખેલા સુખ દુઃખ તો આ બધું ભોગવવું જ પડે છે. પરંતુ જો એમાં એક અપવાદ શું છે? મોટા પુરુષનો રાજીપો. અને એની વાત અહીંયા શ્રીજી મહારાજ કહે છે, મોટા પુરુષ એટલે કે બ્રહ્મ સ્વરૂપ ગુરુની જો કૃપા થાય ને તો જીવના ભૂંડા પ્રારબ્ધ પણ રૂડા થઈ જાય છે. કારણ કે મનુષ્ય જન્મે છે ત્યારથી એના પ્રારબ્ધ પ્રમાણે આયુષ્ય નક્કી કરેલું જ હોય છે. અને ઘણા બધા એવા પ્રખર જ્યોતિષ શાસ્ત્ર નિષ્ણાંતો પોતે જાણી પણ શકે છે. પણ જો આ સત્પુરુષને તમે રાજી કરી દો તો તમારું ભૂંડું પ્રારબ્ધ પણ રૂડું થઈ જાય. 1966માં મહાસુદ ત્રીજના રોજ છે ને પુરુષોત્તમપુરાના ઈશ્વરભાઈ દાજીને છે ને હૃદય રોગનો હુમલો થયો. એટલે એમની ખબર જોવા માટે યોગીજી મહારાજ તો વડોદરામાં હોસ્પિટલે ગયા. એટલે એમણે કહ્યું, બાપા આમ મારી આમ આ કુંડળીમાં મહાવદ દશમના દિવસે છે ને મારું મૃત્યુ થયું છે અને થવાનું છે. એટલે આજે છે ને મહાસુદ ત્રીજ છે. એટલે વદ દશમે તમે જ્યાં હોય ને ત્યાંથી પુરુષોત્તમપુરા મને દર્શન દેવા પધારજો, આટલી મારી વિનંતી છે. તે યોગી બાપાએ આવું સાંભળ્યું ને એટલે વાત કરી, જો કાળ આવશે તો પાછો જશે, ભગવાન કૃપા કરશે ને તમને કાંઈ નહીં થાય. આટલા ખાલી આશીર્વાદ આપ્યા. અને ત્યારબાદ તો મહાવદ દશમના દિવસે ઈશ્વરભાઈને બીજો હાર્ટ એટેક આવ્યો, પરંતુ તેમની રક્ષા થઈ. પછી તો અષાઢ માસમાં યોગી બાપા સાથે વિચરણમાં હતા ત્યારે યોગી બાપાના સાનિધ્યમાં તે એમનો દેહ પોતે છોડ્યો. તો જો આવી રીતે તમારું ભૂંડું પ્રારબ્ધ હોય તો એ પણ એ રૂડું કરી શકે છે. એટલે આ વાત રહીને એ આપણે આ સત્પુરુષનો રાજીપો કરવાનો. ભલે ગમે એટલું એ કષ્ટ તમારે આવે પણ જો રાજી કરવાનું તાન હશે ને તો એ કષ્ટ નહીં લાગે. અને ઘણા બધા આવા સંતો
અને આપણને ભક્તો આપણને આવી સમજણો પણ શીખવે છે. અને જો યાદ રાખવું, ભગવાન અને સંતની ગમે એવી આજ્ઞા હોય ને, એમાં ક્યારેય આપણે સંશય નથી કરવાનો. વિશ્વાસથી વહાણ તરે છે. ખોરસાના રાજાભાઈ હતા, પરમ ભક્ત હતા. તો એકવાર એમની પત્નીએ છે ને સંતોને રસોઈ માટે આમ સીધું ન આપ્યું. એટલે આ રાજાભાઈએ તો યુક્તિ કરીને પત્નીને પિયર મોકલી દીધી ને ઘર વેખરી બધી વેચીને સાધુ થવા માટે ગઢડા મહારાજ પાસે આવી ગયા. તે મહારાજે કીધું કે તમારે સાધુ થવું છે કે અમે અહીંયા કહીએ એમ કરવું છે? તે રાજાભાઈ કે જો તમે કહો ને એમ અમારે કરવું છે. એટલે મહારાજે તેમને આ પર્વતભાઈને ની ખેતી સંભાળવાનું કીધું. તે રાજાભાઈને તોય સંશય ન થયો કે સાધુ થવા આવ્યો છે ને હળ હાંકવા કેમ વળગાડી દીધો. તો 1-2 મહિના કે 1-2 વર્ષ નહીં, 14 વર્ષ સુધી આ પર્વતભાઈની ખેતી એ જે ખોરસાના આ રાજાભાઈએ સંભાળી. અને 14 વર્ષ પછી મહારાજે એમને સાધુ કર્યા અને અક્ષરાનંદ સ્વામી નામ પડ્યું. તો જો એમ આપણે પણ એ દરેક ભગવાન અને સંતની એ આજ્ઞાનું સંશય રહિત પાલન કરવાનું છે. અને એટલે જ તે એક સરસ મજાનું કીર્તનના શબ્દો છે. આપ ઈશારે મનને મરડું, આપ કહો તે સાચી, જે કંઈ હોય તે આપ જ મારા, આપ શરણ મારાજી. નહીં દાદ ફરી યાદ નહીં ને, નહીં કોઈ મારા કાજી, હું તો આપ રીજો એમ રાજી. તો જો ભગવાન અને સંત કેમ રાજી થાય ને, બસ આ ભાવના સાથે જ તે એ આપણે જીવન જીવવાનું છે. ઈ તો જ સેવા ભક્તિમાં એ તરવરાટ રહેશે. કારણ કે રાજીપાનો વિચાર હંમેશા આપણને જો સેવા ભક્તિમાં તરવરટ રાખે તેવો છે. 2007માં શિકાગોની અંદર પ્રમુખ સ્વામી મહારાજ અલ્પાહાર દરમિયાન છે ને એક નિરલ નામનો એક યુવકનો પરિચય અપાયો. હવે આ નિરલના શરીર ઉપર છે ને 25 ઓપરેશન થયેલા અને કિડની ફેલ થવાથી છે ને 3 વખત કિડની બદલી. હવે આવી બધી તકલીફ હોવા છતાંય મંદિરમાં પોતે રાત દિવસ સેવા કર્યા કરે. એકવાર સેવા કરતા કરતા એના પગમાં સોજો આવી ગયો, આંખમાં ઇન્ફેક્શન થઈ ગયું. તાત્કાલિક હોસ્પિટલમાં એને આઈસીયુમાં દાખલ કરવાનો થયો. પણ જો હોસ્પિટલમાંથી એ જેવો નીકળો ને તરત જ મંદિરમાં આવીને કીધું મારે સેવા કરવી છે. તો જો સેવાની આવી લગ્નીનું કારણ શું? રાજીપાનો વિચાર. તો જો આજે આપણા સત્સંગ સમાજમાં નાના મોટા ભાઈ ભાઈ એ બધાયમાં સેવા ભક્તિ તપ ત્યાગનો ઉત્સાહ પ્રવર્તે છે, એનું કારણ છે રાજીપાનો વિચાર. તો આ રાજીપાનો વિચાર રહ્યો ને એ આપણે કરવો જોઈએ. જો અત્યાર સુધી આપણે નથી કરતા તો આપણે હવે શરૂ કરી દેવો જોઈએ કે હું આ જે સેવા કરું છું, હું જે આ ભક્તિ કરું છું એ ભગવાન અને સંતને રાજી કરવા માટે કરું છું. આ લૌકિક ફળ માટે નહીં, એ મારું દેહ સારો રહે એના માટે નહીં, કે આ પરિવારના સભ્યો બધા સુધરી જાય એના માટે નહીં, પણ મારા કલ્યાણ માટે મારે ભગવાન અને સંતને રાજી કરવા છે. જો આ વિચાર સાથે કરવામાં આવે ને તો અવશ્ય આપણે અખંડ સુખી રહી શકીએ. જો શ્રીજી મહારાજને તો આપણને અખંડ સુખી રાખવા જ છે, એટલે જ આપણને આવા 6 વિચારો આપ્યા, જે આપણે ગઈકાલે પણ એ સાંખ્ય વિચારની વાતો કરેલી હતી. આજે પણ આપણે જે રાજીપાના વિચારની વાતો કરી રહ્યા છીએ, કારણ કે આ રાજીપાના વિચારથી એક સમર્પણ ભાવ જાગે છે. અને જો ભગવાન અને સંતને અર્થે શું ન થાય, જો મહાત્મ્ય જ્ઞાને યુક્ત નિશ્ચય થઈ જાય અને જો રાજીપાનો વિચાર દ્રઢ હોય તો થાય છે. સંવત 1977માં પંચાળામાં છે ને સંતો ભક્તો સાથે મહારાજ છે ને એ બીજે મહારાજ ભાઈ હરિભક્ત કાનુભાઈના આમંત્રણથી એ પોતે સુત્રેજ પધારેલા. તો હવે કાનુભાઈએ તો ધામધૂમથી મહારાજ અને સંતો ભક્તોનું સ્વાગત કર્યું. એટલે બધાને ભાવભીની રસોઈ જમાડીને તૃપ્ત કર્યા.
તો અંતે છે ને મહારાજનું પૂજન કરીને કાનુભાઈએ બાઈએ છે ને પ્રાર્થના કરી કે પ્રભુ આપ જો અક્ષરધામના અધિપતિ છો ને તો આપને અમે શું અર્પણ કરીએ. મહારાજે કીધું બાઈ શાસ્ત્રમાં કહ્યું છે કે વહાલી વસ્તુ છે ને પરમાત્માને આપીએ ને તો તેઓ અતિ આમ પ્રસન્ન થાય છે. એટલે હવે તમને જે વહાલું હોય ને એ આપો. એટલે મહારાજની માંગણી તો ખૂબ માર્મિક હતી અને કાનુબાઈની તે પ્રેમ ભક્તિ પણ એવી ઉત્તમ હતી. એટલે આ ક્ષણભરમાં પણ કાનુબાઈએ પોતાના ચારેય દીકરાઓને શ્રીજી મહારાજના ચરણોમાં બેસાડી દીધા અને કીધું પ્રભુ જો મારો અબળાનો દે. એટલે દીકરા જેવું કોઈ વહાલું હોય નહીં એ સ્વાભાવિક છે. એટલે આ ચારેય પુત્રો આપને અર્પણ કરું છું. તો મહારાજ તો આ કાનુબાઈની આવી સમર્પણ ભાવનાથી એટલા બધા પ્રસન્ન થઈ ગયા કે ચારમાંથી તો બે દીકરાઓને સ્વીકારીને એમને સાધુ દીક્ષા આપી. તો જો આમ ભગવાન અને સંતને રાજી કરવાનો એ જો વિચાર હોય ને તો વચનામૃત લોયાના ત્રીજા મુજબ એ ભગવાન અને સંતને અર્થે શું ન થાય. અરે પોતાનું સર્વસ્વ અર્પણ કરતા પણ ક્યારેય તે એ ખચકાટ નથી થતો. આ બધું ક્યારે થાય કે રાજીપાનો વિચાર આપણે આત્મસાત કર્યો હોય ને તો થાય. અને છેલ્લે એક આપણે લાભ જોઈ લઈએ કે ગમે એવું વિઘ્ન આવવાનું હોય ને તોય તે આ રાજીપાના વિચારથી નાશ થાય છે. યુગાન્ડામાં નારાયણસિંહ નામના એક છે ને પંજાબી હરિભક્ત હવે યોગીજી મહારાજ સાથે વિચરણમાં હતા અને સંતો હરિભક્તોની સેવા કરીને યોગીજી મહારાજનો રાજીપો એમને પ્રાપ્ત કરેલો. તે થોડા સમય પછી તો છે ને નારાયણસિંહ યોગીજી મહારાજ પાસે હવે પાછા જવાની રજા માગી. એટલે યોગીજી મહારાજે કીધું કે તમે 2 દિવસ પછી જજો. એટલે યોગીજી મહારાજની આજ્ઞાથી તો 2 દિવસ રોકાઈ ગયા. તેઓ 2 દિવસ પહેલા જે પ્લેનમાં જવાના હતા ને ઈ પ્લેન તૂટી પડ્યું અને બધાય તે મૃત્યુ પામ્યા. પણ જો આ નારાયણસિંહે યોગીજી મહારાજની આજ્ઞા એ જો ન પાળી હોત ને તો એમનું પણ મૃત્યુ થાત. પણ જો એમને આજ્ઞા પાળી રાજીપો મેળવો અને એમને જે માથેથી વિઘ્ન હતું ને એ ટળી ગયું. તો એટલે શ્રીજી મહારાજે વચરામૃત ગરડા મધ્યના 45માં કીધું છે કે ભગવાન અને ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કયું હોય અને તેને જો નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તો પણ તે ભૂંડા કર્મનો નાશ થઈ જાય છે અને પરમ પદને પામે છે. તો જો ભૂંડું એ પ્રારબ્ધનો નાશ સર્વને કોઈને કરવો છે, પરમ પદને બધાયને પામવું છે અને એવા ભૂંડા કર્મનો નાશ કરવો જ છે ને તો એના માટે એ આપણે બસ મહંત સ્વામી મહારાજ કેમ રાજી થાય આ વિચાર સાથે એ જીવન જીવવું જોઈએ. જો ભગવાન સ્વામિનારાયણ જેતલપુરમાં યજ્ઞ કરાવતા હતા તો યજ્ઞમાં આમ તો મોટી સંખ્યામાં બ્રાહ્મણો બધા ભક્તોને જમાડવાના હતા. એટલે શ્રીજી મહારાજે છે ને જેતલપુર ગામમાં દરેક ઘરે છે ને ઘઉં દળવાની સેવા આપી. હવે આ ગામમાં તે નાથીબાઈ નામે એક ગણિકા રહેતી હતી. એટલે એને વિચાર આવ્યો કે જો આ સ્વામિનારાયણ ભગવાન હોય ને તો મારે પણ એમની આજ્ઞાથી ઘઉં દળીને એમને રાજી કરવા છે ને મારા પાપ બાળવા છે. હવે આવા રાજીપાના વિચાર સાથે છે ને શ્રીજી મહારાજ પાસે એ ઘઉં દળવા લીધા અને આખી રાત પોતાની જાતે ઘઉં એને દળ્યા. તેના કોમળ હાથની અંદર તો ફોલ્લા પડી ગયા. તે બીજા દિવસે ઘઉં દળીને શ્રીજી મહારાજ પાસે આવી એટલે બધાને ખ્યાલ આવ્યો. એટલે શ્રીજી મહારાજની આજ્ઞાથી એને હાથમાં પડેલા બધા ફોલ્લા બતાવ્યા અને શ્રીજી મહારાજ એને રાજીપાના વિચાર સાથે કરેલી આ સેવા હતી ને એથી અત્યંત પોતે રાજી થઈ જાય અને એના સર્વે પાપ બળીને કહે છે કે મુક્તાનંદ સ્વામી જેવું એ કલ્યાણ પરમ પદને અધિકારી એ આ બની ગયા. તો જો એટલે નિષ્કાન સ્વામી સાર સિદ્ધિની અંદર કહે છે રતિ કષ્ટ તેને કેમ રહે જેને થાય મોટાની મેર સંત શ્રી હરિ સિંધુની જેને ઢળી વળી આવી લેર. તો જો એવા ભક્ત કે સંતને એ કષ્ટ થોડાક પણ આવતા નથી. એ પરમ પદને પોતે પામે છે અને એવા કલ્યાણને એ પોતે અધિકારી પણ બની જાય છે. તો જો ભગવાનના અખંડ ધારક એ સત્પુરુષનો રાજીપો જેના પર થાય છે ને એને રતિ જેટલું પણ કષ્ટ રહેતું નથી. અંગ્રેજીમાં એક સમજવા જેવી વાત કહેવાય છે કે ધ મેઇન થિંગ ઇઝ ટુ કીપ ધ મેઇન થિંગ ધ મેઇન થિંગ.
એટલે જીવનમાં મહત્વની વાત એ છે કે મહત્વની વાતને આપણે મહત્વની રાખવી. અને એક ભક્ત માટે એ સૌથી મહત્વની વાત કઈ હોઈ શકે? તો એના ઈષ્ટદેવ અને ગુરુના રાજીપા સિવાય બીજી કઈ હોઈ શકે? તો રાજીપો એ મેળવવાની મહત્વની વાતને એ આપણે ચૂકી ન જઈએ એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આવતીકાલે પણ આપણે વિશેષ, આજે આમ તો અમાસનો દિવસ અને રવિવારનો દિવસ, તો આજના દિવસે આ રાજીપાના વિચારની આપણે દ્રઢતા જોઈ અને એનાથી કેવા કેવા લાભો થાય છે એની વિશેષ વાતો કરી છે. તો આવતીકાલે આપણે જો આ રાજીપાનો વિચાર ન કરીએ તો આપણને કેવું નુકસાન થાય ને રાજીપાનો વિચાર આપણે ક્યારે કરવો જોઈએ અને આ રાજીપાના વિચાર આપણે દ્રઢ કઈ રીતે થાય એની વિશેષ વાતો આજે આપણે આવતીકાલે પણ સાંભળવાના છીએ. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આ રાજીપાનો વિચાર એ ક્રિયા પૂર્વે, ક્રિયા દરમિયાન ને ક્રિયા પછી, એ દરેક કાળની અંદર, દરેક ક્રિયાની અંદર આ વિચારને આપણે ભેળવીએ અને યથાર્થ આપણે સત્પુરુષનો રાજીપો મેળવીને એ મન કર્મ વચને જોડાઈને એ આપણે આગળ વધીને એ અક્ષરધામના એ પરમ પદને એ પામી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.